નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કોરોનાનો ફરીથી હાહાકાર મચાવી રહ્યું છે અને જેના અંતર્ગત મિત્રો કે જેમાં 14 માર્ચ સુધી શાળા, કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો મિત્રો જોવો, આજે જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને શું ખરેખર તમારું રાજ્ય છે અથવા તો તમારું સિટી છે, તમારું શહેર છે કે નહીં, તેમની સંપૂર્ણ માહિતી આ વિડીયોના અંત સુધીમાં આપના સુધી પહોંચાડતા રહીશું। ત્યારે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે વિડીયોને શેર કરશો। મિત્રો, કોરોનાની સંક્રમણની સંખ્યા દિવસે ને દિવસે દેશમાં ખૂબ વધતી જાય છે। અમુક રાજ્યોમાં સંક્રમણની સંખ્યા અતિશય એટલે કે ન ધાર્યા કરતા પણ વધારે વધતી જતી હોવાને કારણે મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં હાલ કોરોનાની સ્થિતિ ખૂબ દિવસે ને દિવસે ખરાબ થતી જોવા મળી રહી છે। ત્યારે મિત્રો, મહારાષ્ટ્રના પુણેમાં હાલ તેમના મેયર દ્વારા 14 માર્ચ સુધી તમામ પ્રકારની શાળાઓ, કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ કરવામાં આવ્યા છે। મિત્રો, ખરેખર બાળકો આ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગમાં ખૂબ ઓછો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ પરિણામ આવવાનું સંક્રમણ થતું હોય છે તેવું તંત્ર દ્વારા માનવામાં આવી રહ્યું છે। હાલ મહારાષ્ટ્ર અને કેરળમાં હાલ 14 માર્ચ સુધી એટલે કે પુણેના 14 માર્ચ સુધી શાળા, કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ કરવામાં આવી શકે છે, જેના કારણે જે સંક્રમણની સંખ્યા સતત ને સતત વધતી જાય છે અને બાળકોની સંક્રમણની સંખ્યા પણ ખૂબ સતત વધતી જાય છે, તે અટકાવવા માટે, રોકવા માટે પ્રશાસન એટલે કે તંત્ર પણ ખૂબ સારી મહેનત કરી રહ્યું છે અને જેના અંતર્ગત 14 માર્ચ સુધી શાળા, કોલેજો અને કોચિંગ ક્લાસ એટલે કે ટ્યુશન ક્લાસીસ 14 માર્ચ સુધી બંધ કરવામાં આવી રહ્યા છે। અને મિત્રો, મહારાષ્ટ્ર, કેરલા અને મહારાષ્ટ્રના પુણેના જે મેયર છે તેમણે પણ આ ખૂબ મોટી જાહેરાત કરી છે અને સ્ટ્રિક્ટ એક્શન એટલે કે ખૂબ કડકાઈથી લેવામાં આવી શકે તેવી પણ અપડેટો પ્રાપ્ત થઈ રહી છે। હજુ પણ જે મિત્રોને આવી અપડેટો પ્રાપ્ત નથી થઈ રહી અથવા તો આવી અપડેટો મેળવવા માંગતા હોય તેઓ પણ અમારા એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, લાઇક કરે અને વધુમાં વધુ લોકો સુધી, ખાસ કરીને પુણે અને મહારાષ્ટ્રના લોકો સુધી મેસેજ પહોંચે અથવા તો અન્ય રાજ્યોના લોકો સુધી મેસેજ પહોંચે, દરેક પ્રકારની અપડેટો પહોંચાડતા રહીશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।